આ સંસારમાં જન્મા છે એ હરેક ચીજને ભગવાનનો દાસ યાની નોકર બનીને જીવવા મળે એટલે બધા શાંતિથી જ જીવી શકે. માલિક પરમાત્મા છે, તમે માલિક બન્યા એટલા માટે પ્રોબ્લેમ છે. એક રાજા હતા અને બહુ ધાર્મિક આધ્યાત્મિક જીવન જીવતા. એની પ્રજા બહુ જ સરળ અને સાત્વિક હતી. એના રાજ્યમાં કોઈ દુઃખી નહોતું. પણ વિપદા તો સુખ દુઃખ એ તો પ્રકૃતિનો નિયમ છે. થોડા સમય પછી ભયંકર કાળ પડ્યો. રાજાનો ખજાનો ખાલી થઈ ગયો. પ્રજાને બચાવી લીધી. બહુ મુશ્કેલીથી કાળનો સમય પાર થયો. પાછું પુનઃ જીવન શરૂ થયું. સારી મોસમ આવી, સારો વરસાદ આવ્યો, ખજાનો પાછો ભરાયો. પરિણામે રાજાના હૃદયમાં ચિંતા થઈ કે આ એક વારમાં ભરાયો ન ભરાયો હોત તો, મારા દુશ્મનોએ પ્રહાર કર્યો હોત તો, ફરીવાર સૂકા પડશે તો, આ રાજને હું કેમ ચલાવીશ? આ રાજ માટે મારે શું કરવું જોઈએ? સતત રાજા ચિંતામાં રહેવા લાગ્યો. રાજકાર્યોની ચિંતા, પરિવારની ચિંતા, પ્રજાની ચિંતા. આમ થશે આમ થશે, મારા જે મંત્રીઓ છે મારે બળવો નહીં કરે, ક્યાંય મારું રાજ નહીં પડાવી લે. આવી તમામ ચિંતાઓને એ રાજા ઘેરાવા લાગ્યો. પરિણામે રાજા સંત મહાત્માને બહુ માનતો હતો. ગામની બહાર એક સાધુ મહાત્મા સિદ્ધ પુરુષ રહે. પ્રધાનજીએ કીધું કે સાધુ મહાત્મા પાસે જાઓ તો શાયદ આપના આ પ્રશ્નનું સમાધાન કરશે. સાધુ મહાત્માને જઈને કીધું કે બાપજી, વંદન કરી અને પરમાત્મા સ્વરૂપ માની અને કીધું કે હું ચિંતામાં બહુ રહું છું. મારા રાજની મને સતત ચિંતાઓ થયા કરે છે. બાપજી, હું શું કરું? બોલે, રાજન, તારે ખરેખર સાચો માર્ગ જોઈએ? બોલે, હા. તારે આ બધી ચિંતાથી મુક્ત થવું છે? બોલે, હા. આ તમામ પીડાઓથી મુક્ત થવું છે? બોલે, હા. બોલ, બિલકુલ સાચું બોલે છે. હા. તો તારું રાજપાટ મને હોપી દે. એટલે રાજાને વિચાર આવ્યો કે વાત એ સાચી છે કે આ રાજપાટ છે એટલે બળિતરા હોય જ નહીં તો બળિતરા ને. સાધુ મહાત્માના આશ્રમમાંથી રાજભવનમાં લાવ્યા. રાજગાદી માથે બેહાડી અને તિલક કરી દીધું રાજાનું. સાધુ મહાત્મા રાજા બની ગયા. જે રાજા હતો એ પ્રજા બની ગયો. હવે કીધું, ભાઈ તે રાજ મને આપી દીધો, હવે તું શું કરીશ? બોલે, બાપજી, હું ગમે ત્યાં જીવન નિર્વાહ માટે થોડું કામકાજ કરીશ. થોડી સમજણ મારામાં છે એટલે કોઈ જગ્યાએ નોકરીએ રહી જઈશ. સાધુ મહાત્માએ કીધું, એક કામ કર, તારે ક્યાંય જવું ન હોય તો અહીંયા મારે ત્યાં નોકરીએ રહી જા ને. મારે ત્યાં તું નોકરીએ રહી જા અને મારી નોકરી કરવામાં હું તને પગાર આપીશ. રાજાએ કીધું, એ બરાબર છે, મારે ક્યાંય જવું નહીં, ઘર બાર મૂકવા નહીં અને નોકરી મળી જાય. એટલે રાજાએ સાધુ મહાત્મા રાજા બની ગયા. રાજપાટ સંભાળી લીધું, અધિકાર લઈ લીધા બધા. અને એ જે રાજા હતા એને નોકરીએ રાખી દીધો અને કીધું, આટલો આટલો કારભાર તારે રાજનો બધું સંભાળવાનો. સમય વ્યતીત થવા લાગ્યો. જવાબદારીથી રાજાને જે નોકરી આપી, રાજા નોકરી કરવા લાગ્યો. 6 મહિના ગયા. રાજાને સરસ નીંદર આવવા લાગી. રાજા બરોબર સરસ થવા લાગ્યો, તંદુરસ્ત થઈ ગયો, ચિંતાથી મુક્ત થઈ ગયો. પછી સાધુ મહાત્માએ કીધું, રાજન, તું રાજા હતો ત્યારે તું શું કામ કરતો હતો? બોલે, રાજનો કારભાર સંભાળતો હતો. તો અત્યારે શું કામ કરે છે? બોલે, ત્યારે રાજનો કારભાર જ સંભાળું છું. તો તને સુકૂનની નીંદ કેમ આવવા મળી? તું શાંતિથી કેમ જીવવા મળ્યો? બોલે, હું ક્યાં હવે રાજા છું? રાજા તો તમે છો, બધી જવાબદારી તમારી છે, રાજપાટ તમારે સંભાળવાના, મારે તો ખાલી નોકરી કરવાની છે. સાંભળી લે રાજન, આ સંસારમાં જન્મા છે એ હરેક ચીજને ભગવાનનો દાસ યાની નોકર બનીને જીવવા મળે એટલે બધા શાંતિથી જ જીવી શકે. માલિક પરમાત્મા છે, તમે માલિક બન્યા એટલા માટે પ્રોબ્લેમ છે. માલિક ન બનો. જે કાર્ય છે હું રખોપિયો છું, દાસ છું, તો તમારા માટે કોઈ ચિંતાનો વિષય જ નથી. અત્યાર સુધી તું માલિક બનીને બેઠો. હવે માલિક હું છું, તારે સંભાળવાનું છે. નુકસાન થાય કે ન થાય તારે ક્યાં જોવાનું? મારે જોવાનું. કારભાર તું સંભાળે. એમ સંસારમાં
જે પરમાત્માને બધું હોપી પરમાત્માને માલિક બનાવી મારું દાસ બનીને જીવે છે ને એને સંસારમાં ક્યારેય થાક નથી લાગતો. અને સાચો જ્ઞાની એ વૈરાગી છે, એની અંદર કોઈ ચીજ જમા નથી થતી.